માં ઉમિયા ઊંઝાધામ અમદાવાદથી રોડ માર્ગે વાયા કલોલ મહેસાણા અને ઉનાવા થઈને જતા આશરે 100 કિલોમીટર થાય છે. ઊંઝા ગામની વચ્ચે આવેલું ઉમિયામાનું આ ધામ માતાની કૃપા પામીને ધન્ય થઈ ગયું છે. મંદિરની સમીપ આવતા જ તમારું મન માતાના ભક્તિ ભાવમાં તરબોળ થઈ જાય છે અને તેમના દર્શન કાજે ભાવ વિભોર બની જાય છે. રોજે રોજ હજારો ભક્તો દર્શને આવીને માતાના આશીર્વાદ પામે છે. ધોળે ઘોડે રે કોણ ચડે માં અંબાનો યતવાર. 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 હે અંબા માવડી રે રણે ચડ્યામાં 16 સજી શણગાર. અંબા માવડી રે પૂર્વ દિશાથી માતા ઉમિયાના મંદિરના સોપાન ચડતા પહેલા ભોંયરામાં રિદ્ધિ સિદ્ધિ સાથે બિરાજેલા ગણેશજીનું નાનું એવું મંદિર આવેલું છે. તો જમણે હાથે બટુક ભૈરવનું મંદિર છે. મંદિરના મુખ્ય પ્રવેશ દ્વારે ચાંદીથી મઢેલું નંદી બિરાજમાન છે. અને નજર કરતા માતા ઉમિયાની મમતામય મૂર્તિના દર્શન કરી શકાય છે. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. અત્યારે આપણે ઉમિયા માતાની પૌરાણિક મૂર્તિના દર્શન કરી રહ્યા છીએ. કહેવાય છે કે ઉમિયા માતા એ પાર્વતી માતાનું સ્વરૂપ છે. અહીંયા તેમને કડવેશ્વરી ભગવતી ઉમા તરીકે પણ ઓળખવામાં આવે છે. નંદી પર સવારી કરતા ઉમિયા માતા કડવા પાટીદાર સમાજના કુળદેવી છે. ઉમિયાર મેયલ બેલડી રે. ઉમિયાર મેયલ બેલડી રે. માં ઉમિયાર મેયલ બેલડી રે. ઉમિયાર મેયલ બેલડી રે. એવા રમેશ સયરોની સાથ જલ બેલડી. રમેશ સયરોની રે સાથ જલ બેલડી. માં ઉમિયાની આ સુંદર પ્રાચીન મૂર્તિમાં તમને શક્તિ સ્વરૂપના દર્શન થાય છે. ભક્તોનું મન માતાજીની આ સુંદર પ્રતિમાને નિહાળતા રહેવાનું સૂચન આવનારા ભક્તો ભાવથી માતાજીના દર્શન કરે છે. ઉમિયાર મેયલ બેલડી રે. ઉમિયાર મેયલ બેલડી રે. માં ઉમિયાર મેયલ બેલડી રે. સુંદર કમળ નયનો વાળા માતાજીની આ મૂર્તિને 6 ભુજાઓ છે. સયરોની સાથ જલ બેલડી. ભુજાઓમાં માએ ત્રિશૂળ, પટ્ટિશ, ખડગ, ઢાલ, બાણ અને મુણંદ શસ્ત્રો ધારણ કરેલા છે. બેલડી રે. દરરોજ માં ઉમિયાની સવારી જુદા જુદા વાહનોની રહે છે. આમ માં ઉમિયા પાર્વતી સ્વરૂપે સોમવારે નંદી પર સવારી કરે છે. મંગળવારે સરસ્વતી રૂપે
મયુર પર સવારી, બુધવારે ચંડી રૂપે સિંહ પર સવારી, ગુરુવારે લક્ષ્મી રૂપે ગજરાજ સવારી, શુક્રવારે બહુચરાજી રૂપે કુકડા પર સવારી, શનિવારે વૈભવ લક્ષ્મી સ્વરૂપે ઐરાવત હાથીની સવારી અને રવિવારે અંબિકા રૂપે માતા વાઘની સવારી કરે છે. હે મા, હે માડી તારા મંદિરિયામાં ઘંટારવ ગાજે. હે ઊંચા ઊંચા ડુંગરિયામાં માડી તું બિરાજે, ઊંચા ઊંચા ડુંગરિયામાં માડી તું બિરાજે, માડી તારા મંદિરિયામાં ઘંટારવ ગાજે. મંદિરના ગર્ભગૃહમાં ડાબી બાજુના ગવાક્ષમાં ગણેશજી બિરાજમાન છે અને જમણી બાજુના ગવાક્ષમાં કાળ ભૈરવ રક્ષા કાજે ઉપસ્થિત છે. ગર્ભગૃહની જાળી અને કમાડ ચાંદીથી મઢેલા છે. મંદિરના ઘુમ્મટમાં સુંદર શિલ્પકારી કામ કરેલું છે. માતાજીનું સિંહાસન ચાંદીથી મઢેલું છે અને ઉપરની બાજુ સોનાનો વરખ ચડાવેલો છે. મુખ્ય મંદિરમાં પ્રવેશવા પૂર્વ, દક્ષિણ અને ઉત્તર બાજુ આવેલા 3 દરવાજા છે અને ત્રણેય દરવાજા ચાંદીથી મઢેલા છે. મોટો તું તો તારણહાર છે. હે ભીડ ભાંગી ભક્તો કેરી આશીષ દેતી જાજે, ભીડ ભાંગી ભક્તો કેરી આશીષ દેતી જાજે, માડી તારા મંદિરિયામાં ઘંટારવ ગાજે. હે ઊંચા ઊંચા ડુંગરિયામાં માડી તું બિરાજે, ઊંચા ઊંચા ડુંગરિયામાં માડી તું બિરાજે, માડી તારા મંદિરિયામાં ઘંટારવ ગાજે. या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै નમસ્તસ્यै નમો નમઃ. જ્યાં શિવજી છે ત્યાં માં ઉમિયા છે, જ્યાં માં ઉમિયા છે ત્યાં શિવજી છે. સૃષ્ટિનું પરમ સત્ય છે. જ્યાં શિવજી બિરાજમાન છે ત્યાં કૈલાશ છે અને જ્યાં કૈલાશ છે ત્યાં માન સરોવરનું હોવું એક સુખદ સંયોગ છે. શ્રી ઉમિયા માતાના પ્રાંગણમાં પૂર્વ સ્થાને આવેલા આધુનિક માન સરોવર એક ખૂબ જ સુંદર અને શાંત જગ્યા છે. અહીંયા શ્રી ગંગેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિરની સામે માનસરોવરની મધ્યમાં નવગ્રહોની સુંદર શિલ્પકારી મૂર્તિઓ બિરાજેલી છે. આ મૂર્તિઓ પર ફુવારા વાટે માનસરોવરના શીતળ જળથી અભિષેક થતો રહે છે અને આ જળ છેક ગંગેશ્વર મહાદેવના મંદિર સુધી પહોંચે છે ત્યારે આ સ્થાન અદ્ભુત દેખાય છે.
માં ઉમિયાના આ મંદિરની સ્થાપના અંગે આમ તો કોઈ ચોક્કસ માહિતી નથી, પરંતુ દંતકથા પ્રમાણે એમ કહેવાય છે કે ભગવાન શિવે પોતે જ માં ઉમિયાની ઉમાપુર એટલે કે ઊંઝા ખાતે સ્થાપના કરી હતી અને અત્યારે આ મંદિર ખૂબ જ વિશાળ જગ્યામાં ફેલાયેલું છે. માં ઉમિયાનું આ મંદિર એક પ્રાચીન મંદિર છે અને અત્યારે આપણે જીર્ણોદ્ધાર પછીના મંદિરના દર્શન કરી રહ્યા છીએ. માની પાળે મણિયારો આવે એ તો આવીને શીશ નમાવે. માની પાળે મણિયારો આવે એ તો આવીને શીશ નમાવે. હે લાવે ચૂડલીની જોડ, લાવે ચૂડલીની જોડ, લાવે ચૂડલીની જોડ મને પહેરાવે. ચુમક ચુમક થાય. માહિતી પ્રમાણે ઈસવીસન 156 સંવત 212 શ્રી ઉમિયા માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી અને વિક્રમ સંવત 1124 ચૈત્ર માસમાં શ્રી ઉમિયા માતાજીનું મંદિર બનાવી શિખર ચઢાવાયું હતું. માં ઉમિયાનું આ મંદિર પવિત્ર દેવનગરી સમાન છે, કારણ કે મંદિર સંકુલમાં નાના અથવા મધ્યમ એવા દેવતાઓના અન્ય મંદિરો પણ આવેલા છે. ઉત્તરી પૂર્વ ખૂણામાં શ્રી સીતારામનું મંદિર આવેલું છે. પૂર્વી દક્ષિણ ખૂણામાં શ્રી રાધા કૃષ્ણનું મંદિર, દક્ષિણ પશ્ચિમ ખૂણામાં બ્રહ્માજી અને પશ્ચિમ ઉત્તર ખૂણામાં વિષ્ણુ ભગવાનના મંદિરો આવેલા છે. ખાસ નોંધનીય અને દર્શનીય મંદિર છે મંદિરના પ્રાંગણમાં આવેલું આ ઉમેશ્વર મહાદેવનું મંદિર. મંદિરની ઉપરની બાજુ મહાદેવજી, પાર્વતીજી અને ગણેશજીની ખૂબ જ સુંદર કલાકૃતિના દર્શન થાય છે. મંદિરની ફરતે માતાજીના 33 અલગ અલગ સ્વરૂપોના દર્શન કરી શકાય છે. માં ઉમિયાના દર્શન આગળ વધારીશું, પણ આ એક નાનકડા વિરામ બાદ શ્રી સોમાભાઈની ચા પ્રસ્તુત દેવ દર્શનમાં. असली नंबर 11 ચા છે. સી સોમાભાઈની નંબર 11 ચા, મહેમાન ગતિનું પ્રતીક. નંબર 11 પ્રીમિયમ સીટીસી ભૂકી ચા. આજ છે અસલી નંબર 11 ચા. ગણેશ ગુલાબ જામુન મિક્સ ખરીદો અને મેળવો 50% એક્સ્ટ્રા ફ્રી ફ્રી ફ્રી. આજે જ ખરીદો ગણેશ ગુલાબ જામુન મિક્સ. માતાજીના પવિત્ર સ્થાનકે વિવિધ ઉત્સવો ખૂબ જ હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે, જેમ કે બેસતું વર્ષ, માગસર સુદ આઠમે અન્નકૂટ ઉત્સવ, વસંત પંચમી અને ખાસ કરીને નવરાત્રીના ઉત્સવો, જ્યારે માતાજીને સવિશેષ શણગારવામાં આવે છે.
વૈશાખી પૂર્ણિમાનો દિવસ એ માતાજીનો પ્રાગટ્ય દિવસ છે, એટલે આ દિવસનું મહત્વ ખૂબ વધારે છે. આ દિવસે મંદિરમાં હવન થાય છે અને પછી ચાંદીના રથ પર સવાર માતાજીની શોભાયાત્રા નીકળે છે. આ શોભાયાત્રાની ઝલક માત્રથી જ માતાની મહિમાનો ખ્યાલ આવે છે. રમી ભમીને ઘેર આવ્યા રંગ ઢોલરિયો. માતાજી જમવા જો રે રંગ ઢોલરિયો. શરદ પૂનમની રાતડી રંગ ઢોલરિયો. મંદિરના પ્રાંગણમાં એક યજ્ઞશાળા છે, જ્યાં વારે તહેવારે માતાજીના યજ્ઞ થાય છે. યજ્ઞશાળામાં યજ્ઞ માટેની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. ભક્તો સારા દિવસે અહીંયા હવન કરાવી શકે છે. શુભ દિવસે પણ અહીંયા અવારનવાર હવન થતા રહે છે. માતાએ પીરસી લાપસી રંગ ઢોલરિયો. ઊંઝા ખાતે માં ઉમિયાની દિવ્ય આરતી વિશે જાણીશું અને આ આરતીનો અમૂલ્ય લાભો લઈશું. પણ આ એક નાનકડા વિરામ બાદ શ્રી સોમાભાઈની છે આ પ્રસ્તુત દેવ દર્શનમાં. म्यूजिक बंद नहीं होगा। नहीं आंटी, एक्चुअली मम्मा ने आपको चाय पे बुलाया है। स्पेशल पत्ती चाय, स्वाद इतना स्पेशल, स्वाद बन जाए। तुम्हारे एग्जाम्स चल रहे हैं, मैं अब भी म्यूजिक बंद करके आती हूँ। चाय न के तो बात बने। દહીં વડા, इडली, ખમણ, ઢોકળા, ભજીયા મિક્સ, ગુલાબ જામુન અને બીજા ઘણા. ગણેશ મિક્સ, નાસ્તા માટે રાખો ફિક્સ. ઝટપટ બનતા ગણેશ મિક્સ. શ્રી સોમાભાઈની ઉદય ભૂકી અને પત્તી ચા, સોંઘેરી ચાનો મોંઘેરો સ્વાદ. ઉદય ભૂકી અને પત્તી ચા. યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. બ્રહ્મ મુહૂર્તમાં માતાજીની મૂર્તિને સૌ પ્રથમ શ્રી સૂક્ત પાઠથી અભિષેક કરાય છે. સવારે 6:30 વાગ્યાની મંગળા આરતી અને મંગળા આરતી બાદ તેમને બાળભોગ ધરાવાય છે. બપોરે 11:15 વાગે રાજભોગ ધરાવીને આરતી કરવામાં આવે છે અને સાંજે 7:30 વાગ્યાની સંધ્યા આરતી પછી માતાજીને નિવેદ ધરાવાય છે. રાત્રે 9:30 વાગ્યાની શયન આરતી પછી માતાજીના મંદિરના કમાડ બંધ કરવામાં આવે છે. જય આદ્યા શક્તિ માં, જય આદ્યા શક્તિ, અખંડ બ્રહ્માંડ દીપાવ્યા, પડવે પ્રગટ્યામાં. દ્વિતીયા બેય સ્વરૂપ શિવ શક્તિ જાણું, બ્રહ્મા ગણપતિ ગાય, હર ગાય હર માં. તૃતીયા ત્રણ સ્વરૂપ ત્રિભુવનમાં બેઠા, ત્રયા થકી તરવેણી, તું તરવેણી માં. માં ઉમિયાના ધામમાં મંદિર તરફથી જ
યાત્રાળુઓ માટે રહેવાની અને જમવાની વ્યવસ્થા ખૂબ જ નજીવા દરે કરવામાં આવી છે. યાત્રિકો માટે અહીંયા ભોજનશાળાની સરસ વ્યવસ્થા છે, જ્યાં તેઓ પાસ મેળવીને પ્રસાદીનો લાભ લઈ શકે છે. અહીંયા રાત્રિ રોકાણ માટે પણ પથિકાશ્રમની સુવિધા છે. ઊંઝા ઉમિયામાનું મંદિર અમદાવાદથી રોડ માર્ગે વાયા કલોલ, મહેસાણા અને ઉનાવા થઈને જતા આશરે 100 કિલોમીટર થાય છે. આ માં ઉમા એટલે ભક્તિભાવ નહીં, સામાજિક ક્રાંતિ લાવવાનું એક ભગીરથ પ્રયત્ન. એમાં વિધવા તકતાઓને સહાય આપવાનું, અસહ્ય બીમારી વાળાને મદદ કરવાનું, વિદ્યાર્થીઓને ભણતર આપવા, લોન આપવાની, અપંગોને બાયસિકલ આપવાની, અનેકવિધ એવા સામાજિક કાર્યો ચાલી રહ્યા. અમે કર્ણાટકથી આવ્યા છીએ અને બેલગામ રહીએ છીએ ને અમે જ્યારે અહીં કચ્છમાં આવીએ ત્યારે માં કુળદેવી માને અમે દર્શન માટે જરૂર આવીએ ને અમને બહુ શ્રદ્ધા છે માં ઉપર ને અમારા બાળકોને પણ અમે લઈ આવી અને માના દર્શન કરાવી ને એની અપાર કૃપા અમારા પર છે. હું માતાજીને પહેલી જ વાર દર્શન કરવા આવી હતી. ખૂબ જ શ્રદ્ધા લાગી. માતાજીને દર્શનથી ખૂબ જ સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે છે. જીવનમાં ખૂબ જ આગળ આવવાની પ્રેરણા મળે છે. એક જ વખત દર્શન કરવાથી મને એટલો બધો આનંદ થયો કે સર્વ દુઃખ જાણે દૂર થઈ ગયા હોય એવું મને ભાવ લાગ્યો છે એની પર. એટલે દર વર્ષે હવે આવવાની પ્રેરણા થાય છે મને. એટલે ખૂબ જ શાંતિમય જીવન જીવવાની મને પ્રેરણા કરે છે ને દર્શન કરીને ખૂબ જ આનંદ થયો મને. આદ્ય શક્તિના કુલ 52 શક્તિપીઠો છે અને શક્તિપીઠે માનું એક અંગ પૂજાય છે. ઊંઝામાં બિરાજતા મા ઉમા એ પૂર્ણ આદ્ય શક્તિ સ્વરૂપ છે, જે પૂર્ણ રૂપે શક્તિનું મૂળ આદ્ય સ્થાન છે. આજે આવા પાવન સ્થાનકના દર્શન કરીને જીવન ધન્ય થઈ ગયું. આ અનંતકારી ધાર્મિક યાત્રા આગળ વધારીશું આવતા સપ્તાહે. ફરીથી મળીશું શ્રી સોમાભાઈની ચા પ્રસ્તુત દેવ દર્શનમાં. જય મા ઉમિયા. મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે.
નમસ્કાર. સાથે ગુજરાત સાથે હું છું તોરલ. સમાચારની શરૂઆત એક નજર કરીએ મુખ્ય સમાચારો પર. રાજ્યમાં સરેરાશ 84% વરસાદ. અવિરત વરસાદથી વાવેતરને નુકસાન. લીલા દુકાળની ભીતિ. ભરૂચ અંકલેશ્વરમાં પૂરની સ્થિતિ. 2300થી વધુનું સ્થળાંતર. સુરતમાં તાપીના તાંડવથી વોકવે રિવરફ્રન્ટ ડૂબ્યા. વડોદરાના ડભોઈ અને શિનોર પંથક હજુ પાણીમાં ગરકાવ. 3 ઇંચ વરસાદથી અમદાવાદમાં ઠેર ઠેર પાણી ભરાયા. આવતીકાલથી વરસાદનું જોર ઘટે તેવી શક્યતા. ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા ઝાપટાની આગાહી. અને મોડાસામાં 17,000 લોકો વચ્ચે માત્ર એક જ આધાર કેન્દ્ર. આયોજન વગર ફોર્મ વિતરણ કરાતા લોકો રાહ જોવા મજબૂર. સમાચારની શરૂઆતે વાત કરીએ વરસાદની. બીજી વખત નર્મદા બંધ ઓવરફ્લો થતા અંકલેશ્વરના જૂના બોરભાઠા ગામની ફરતે નર્મદા નદીના પાણી ફરી વળ્યા છે. તેમજ ગામમાં પૂરના પાણી ઘૂસી જતા ગ્રામજનોને ગામ છોડવાનો વારો આવ્યો છે. પૂરના કારણે આશરે 1500થી વધુ ગ્રામજનો સલામત સ્થળે ખસી ગયા છે, તો 1000થી વધુ ઢોર ઢાખરને પણ સલામત સ્થળે ખસેડી લેવાયા છે. ભરૂચનો ગોલ્ડન બ્રિજ તેની ભયજનક સપાટીને વટાવી 32 ફૂટ થઈ જવાથી નીચાણવાળા વિસ્તારમાં એલર્ટ જારી કરાયું છે તથા લોકોને તંત્ર દ્વારા સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. તેમજ તાલુકા લેવલે પણ અધિકારીઓને બચાવ કામગીરીમાં લગાડી દેવાયા છે. કાંઠા વિસ્તારના ઝઘડિયા, અંકલેશ્વર અને ભરૂચ તાલુકાને એલર્ટ કરી દઈ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા 24 જેટલા ગામડાઓના લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. 21 ગામોને એલર્ટ ઉપર રાખવામાં આવ્યા છે. આ નર્મદા નદીમાં જે પાણી આવ્યું અત્યારે 32 ફૂટની પાર કરી ગયું છે ને ગામમાં જવાનો મેઇન રસ્તો ખરો એ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. હવે ગામ લોકો બધા વાહન વ્યવહાર ને જે બધી ભેંસો એમનું બધું ગામની બહાર લઈ જઈ રહ્યા છે. હવે ગામની હાલત અત્યારે તો બહુ ગંભીર પરિસ્થિતિમાં છે. 4-5 દિવસથી આ નર્મદામાં ઉપરવાસમાં ભારે વરસાદ હોવાને કારણે નર્મદા નદીમાં ભારે પૂર આવેલા છે, જે અત્યારે અમારા ગામમાં ચારો તરફ પાણી ફરી વળ્યા છે. અત્યારે અમારું ગામ બેટમાં રૂપાંતર થઈ ગયું છે. ભરૂચ સાથેનો સંપર્ક કરવાનો એક રસ્તો હતો રેલવે ગરનાળા પાસે,